ઉત્તરાયણ હોય ને એટલે ઘરમાં આપણે તલની ને શીંગની ચીક્કી તો અચૂકથી બનાવીએ. પણ ઘરમાં જો કોઈ વડીલ વ્યક્તિ હોય ને તો એને એ ખાવામાં ઘણી તકલીફ પડે છે. તો આજે તમારી સાથે તલ અને શીંગની હું એવી ચીક્કીની રેસીપી શેર કરવાની છું જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય. પણ આવી ચીક્કી આપણે જ્યારે તૈયાર કરવાની હોય ને તો ઘણીવાર ગોળનો પાયો બરાબર થતો નથી અને ચીક્કી પછી એકદમ ચૂઈ ક્યાં તો કડક થાય છે. તો આજે આપણે કુકરની અંદર આ ચીક્કી તૈયાર કરવાના છે અને તમે ઈચ્છો તો એમાંથી લાડવા પણ બનાવી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી એકદમ પોચી તલ અને સિંગની સુખડી કે લાડુ બનાવવા માટે આપણને જોઈશે 1 કપ ભરીને તલ. તમે કોઈ પણ કપ કે વાટકીનું માપ એકવાર સેટ કરી લો. તો અત્યારે મેં 250 ml નો જે કપ આવે છે ને એ લીધો છે. તલ મેં પહેલાથી જ સાફ કરીને રાખ્યા હતા. માર્કેટમાં આમ તો સાફ કરેલા જ મળતા હોય છે, પણ ઘરે લાવીને એકવાર એને ચાળણીથી ચાળી લેવા જરૂરી છે. ત્યાર પછી આપણને જોઈશે શીંગ. તો મેં અત્યારે શેકેલી શીંગ લીધી છે અને એના છોતરા મેં કાઢી લીધા છે. તો એ પણ આપણે 1 કપ લેવાની છે. તમારે બંનેનું માપ તમારી ઈચ્છા મુજબ રાખી શકાય છે. એકલા તલની કે એકલા શીંગની પણ સેમ આ રીતે બનાવી શકાય છે. મેં અત્યારે બંનેની અડધી અડધી ક્વોન્ટિટી લીધી છે. તલને હવે આપણે શેકવાના છે. તો એના માટે આપણે પહોળું પેન લેવાનું છે અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે. તમે જે પણ કપ અથવા વાટકીનો ઉપયોગ કર્યો ને એનાથી જ પછી આગળ આપણે ગોળ પણ લેવાનો છે. તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે તલને શેકીશું. માર્કેટમાં જે તલ મળે છે ને તેમાં એકદમ જે સફેદ મળતા હોય છે, તો એવા તલનો ઉપયોગ ના કરવો. આ રીતના થોડા ક્રીમ કલર જેવા દેખાતા હોય ને આછા, એનો ઉપયોગ કરવાનો. એકદમ જે સફેદ તલ આવે છે ને એ એસિડ વોશ કરેલા હોય છે, જે આપણા હેલ્થ માટે સારા નથી હોતા. તો હવે આપણે તલ શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દેવાનો છે અને એને એક પ્લેટમાં કાઢી દઈશું, જેથી જલ્દીથી એ ઠંડા થઈ જાય. આ ચીક્કી બનાવવામાં તલ ઠંડા થયેલા હોવા ખાસ જરૂરી છે. તો તલ આપણા ઠંડા થઈ જાય પછી આપણે ચોપર લેવાનું છે અને એને ચોપરની અંદર આપણે ફેરવી લઈશું. તમારી પાસે આવું ચોપર ના હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો. મિક્સરને કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું, ચાલુ બંધ કરીને એને ચલાવવાનું. કારણ કે શીંગ અને તલ બંનેને તમે જો મિક્સરમાં કન્ટિન્યુઅસ ચલાવો ને તેની અંદરનું જે નેચરલ ઓઇલ એટલે કે તેલ હોય ને એ છૂટું પડે. તો એ છૂટું ના પડવું જોઈએ. તો એના માટે મિક્સર કન્ટિન્યુઅસ ના ચલાવવું. પણ જો આવી રીતનું ચોપર હોય ને તો એમાં કરશો ને તો તેલ બિલકુલ જ છૂટું નહીં પડે. તલને થોડા આપણે ક્રશ કરીએ પછી એની અંદર આપણે શીંગ પણ એડ કરી દેવાની છે. તમારી પાસે જો આવી શીંગ ઘરે તમારે તૈયાર કરવી હોય તો ઘરે પણ કરી શકો, અથવા તો માર્કેટમાં આજકાલ શેકેલી શીંગ પણ મળે છે. એના છોતરા કાઢીને તમે એ પણ ઉપયોગમાં લઈ શકો. અને તમારી પાસે જો પેલું મરચાંનું કટર હોય તો તમે એમાં પણ શીંગને ક્રશ કરી શકો છો. પણ તલ અને શીંગ બંને એકદમ જ બારીક થઈ જવા જોઈએ, મોટા ટુકડા ન રહેવા જોઈએ. કારણ કે આપણે આજે સ્પેશિયલી ઘરના વડીલ હોય એને ધ્યાનમાં રાખીને તૈયાર કરી રહ્યા છે. તો એના બિલકુલ જ ટુકડા નાના નાના એવા થવા જોઈએ કે એ લોકો ઇઝીલી એને ચાવીને ખાઈ શકે. તો અત્યારે તલ અને શીંગ બંને એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે. કોઈ પણ મોટો ટુકડો નથી. હું તમને એનું ટેક્સચર પણ બતાડીશ તો તમને આઈડિયા આવશે. અને એમાંથી તેલ પણ નથી છૂટું પડ્યું. એને તમે જોઈ શકશો કે એકદમ જ આ રીતે છોટું છોટું રહેશે. જો એમાંથી તેલ છૂટું પડ્યું હોય ને તો એકદમ જ ભેગું થઈ જાય. તો આ પ્રમાણે તમારે કરવાનું છે અને તલ તમારે ખાસ ઠંડા કરવા લેવાના જરૂરી છે. ગરમ હશે ને તો પણ એમાંથી તેલ છૂટું પડશે. તો જો મિશ્રણ એકદમ જ સરસ થઈ ગયું છે અને બિલકુલ જ એ ભેગું નથી, એકદમ જ છૂટું છે. હવે આપણે કુકર લેવાનું છે અને એની અંદર કોઈ પણ એક નાનું સ્ટેન્ડ મૂકી દેવાનું છે આ રીતનું. અને પાણી એડ કરવાનું છે. તો લગભગ અત્યારે હું 1.25 ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કરીશ. અને ત્યાર પછી આપણે એક ડબ્બો લેવાનો છે. હવે તમને થશે કે ચીક્કી બનાવવાની એમાં કુકરનું શું કામ? તો આજે આપણે જે ગોળ છે ને એને કુકરની અંદર 3 થી 4 વિસલ આવે ને ત્યાં સુધી રાખીશું. તો આમ તો તમે કોઈ તપેલીમાં પણ મૂકી શકો એને ઢાંકીને, પણ ઘણીવાર એવું થાય કે એની અંદર પાણી જતું રહે. તો પાણી ના જાય એના માટે આપણે આવી રીતનો ડબ્બો લેવાનો સ્ટીલનો. અને 1 વાટકી તલ લીધા હતા અને 1 વાટકી શીંગ, એટલે ટોટલ 2 વાટકીનું માપ છે. તો એની સામે 2 વાટકી ગોળ લેવાનો છે. અને અત્યારે મેં જે દેશી ગોળ આવે છે એ લીધો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો, પણ ગોળ થોડો નરમ હોય ને એવી ટાઈપનો લેવાનો. બહુ એકદમ જ ડ્રાય જે ગોળ આવે છે ને એ નહીં લેવાનો. ડબ્બાનું ઢાંકણ વાસી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને પછી મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર એને રાખીશું. લગભગ 10 થી 12 મિનિટ રાખવું પડશે અને 3 થી 4 વિસલ આવે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે. આ રીતે તમે કરશો ને તો તમારે ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નહીં કરવી પડે. ગોળનો પાયો આગળ ગયો, કચાશ રહી ગઈ કે ચૂઈ થઈ ગયો કે હાર્ડ થઈ ગયો, કશું જ નહીં થાય. તો આપણું કુકર ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે એક પ્લેટની અંદર ઘી લગાડીને ગ્રીસ કરી લઈશું. આમાંથી તમે લાડવા અથવા ચીક્કી તમને જે પણ ગમતું હોય ને તમે તૈયાર કરી શકો છો.
કુકરનું જે પ્રેશર છે એની જાતે જ રિલીઝ થઈ જાય ને પછી આપણે કુકરને ખોલવાનું છે, ત્યાં સુધી ખોલવાનું નથી. તો લગભગ 12 મિનિટ જેટલો સમય લાગશે આ પ્રોસિજરમાં. અને ક્યારેક એવું થાય કે તમે આ રીતે 3 થી 4 વિસલ લીધી ને તો પણ જો ગોળ તમારો અંદર મેલ્ટ ન થયો હોય તો તમારે થોડી વધારે વાર રાખી લેવાનો, આ ચિંતા કરવાની જરૂર નથી. તો ડબ્બો અત્યારે એકદમ ગરમ થઈ ગયો છે, તો કપડાથી આપણે એને બહાર કાઢી લઈએ. અને ડબ્બામાં મૂક્યું છે એટલે એની અંદર બિલકુલ જ પાણી નથી ગયું. જો તમે તપેલી કે વાટકામાં મૂકો ને ઢાંકીને મૂકો ને તો ક્યારેક એવું થાય કે એમાં પાણી જાય. તો જો ગોળ એકદમ સરસ મેલ્ટ થઈ ગયો છે અને એટલો અત્યારે એનું જે થિકનેસ છે એટલી પ્રોપર છે કે એમાંથી તમે જે તલની સુખડી કહો કે પછી લાડુ કહો જે પણ તમે તૈયાર કરશો એ ખૂબ જ સરસ મોઇસ્ટ બનશે, એટલે કે એકદમ એ નરમ બનશે. તો આપણે એને એક બાઉલમાં કાઢી દઈએ જેથી આપણે એને ઇઝીલી મિક્સ કરી શકીએ. ગરમ હશે એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું છે, તમે કપડું અથવા તો સાણસીનો ઉપયોગ કરી શકો છો એને પકડવા માટે. અને આ સમય પર તમારે થોડી ઝડપ પણ કરવી પડશે. હવે અહીંયા આગળ ફ્લેવર માટે મેં 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખ્યો છે અને 1 ચમચી ભરીને એની અંદર આપણે ઘી એડ કરી દઈશું. આ ટોટલી ઓપ્શનલ છે. ઇલાયચી પાવડર અને ઘી તમારે ના નાખવું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો. પણ ઇલાયચી પાવડરથી ખૂબ જ સરસ એની અંદર ફ્લેવર આવે છે અને ઘીથી એમાં એક જાતની સરસ શાઇન પણ આવે છે. તો મિક્સ કરી લઈએ અને બરાબર. પછી તરત જ આપણે શીંગ અને તલ જે ક્રશ કરીને રાખ્યા છે એ ઉમેરી દેવાના છે અને ફટાફટ એને મિક્સ કરવાનું છે. આ સમય ઉપર જો તમારે થોડી વાર લાગશે ને તો શું થશે કે મિશ્રણ જલ્દીથી જામવા લાગશે. અને જો કદાચ એવું થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. તમારે શું કરવાનું, આ બાઉલને આપણે જેમ ડબલ બોઇલર હોય છે ને એ રીતે નીચે પાણીની અંદર મૂકીને થોડી વાર રહેવા દેવાનો અને મિક્સ કરવાનું, તો તમારું મિશ્રણ ઇઝીલી મિક્સ થઈ જશે. ગેસ ઉપર ડાયરેક્ટ નહીં કરવાનું, નહીંતર એ ચૂઈ બનશે. તો જો મિશ્રણ અત્યારે સરસ મિક્સ થઈ ગયેલું છે. આ રીતે હું તમને બતાવું તો થોડું એ ગરમ છે પણ ઇઝીલી તમે એને હાથેથી અડી શકશો. તો એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. તમે લાડુ બનાવો અથવા તો એની સુખડી તૈયાર કરો. તો બસ હવે ફટાફટ આપણે એને જે પ્લેટ તૈયાર કરીને રાખી તે ઘીથી ગ્રીસ કરીને એની અંદર ઠારી દઈશું. તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે તમારે લેવાનું અને ઘી ખાસ લગાડવાનું જેથી ઇઝીલી આપણે એને અનમોલ્ડ કરી શકીએ. તો અત્યારે હું થોડી સુખડી બનાવું છું અને થોડા એના લાડુ પણ તૈયાર કરું છું. આ રીતે એને સરસ સ્પ્રેડ કરી અને લેવલ કરી લેવાનું છે. ક્યાંય પણ ક્રેક્સ કે એવું ન રહેવું જોઈએ. આ રીતે ફાઇન ફિનિશ થઈ જાય પછી એને 4 થી 5 મિનિટ માટે આપણે સાઈડમાં રહેવા દઈશું. તો ત્યાં સુધી આપણે જે બાકીનું મિશ્રણ છે ને એની અંદરથી લાડુ વાળીને તૈયાર કરી લઈએ. તમને જો ગરમ લાગ્યા હાથમાં તો તમે ઘીવાળો હાથ કરી શકો તો હાથમાં ઓછું ગરમ લાગશે. અને ક્યારેક એવું થાય કે આ મિશ્રણ ઠંડુ થાય તો મેં આગળ જણાવ્યું એમ તમે ડબલ બોઇલરની જેમ એને ગરમ કરી લેશો ને તો પાછું એ થોડું નરમ થઈ જશે અને તમે લાડુ ઇઝીલી એમાંથી વાળી શકશો. તો લાડુ પણ અત્યારે આપણા તૈયાર થઈ ગયા છે અને આપણું જે સુખડી હતી તલની સુખડી, તો એની અંદર આપણે ચપ્પુથી નિશાન લગાડી દઈએ. થોડું ઠંડુ થાય ને પછી નિશાન કરી લેવાના છે, બહુ વધારે ઠંડુ નથી થવા દેવાનું, નહીતર પછી તમે ઇઝીલી એને નિશાન નહીં લગાડી શકો અને બરાબર એ થશે નહીં. તો લગભગ 15 મિનિટ પછી તમે એને થાળીમાંથી અનમોલ્ડ કરી શકશો. તો તમે જોઈ શકો છો કેટલા સરસ એના પીસ બનીને તૈયાર થયા છે. એનું જે ટેક્સચર છે કેટલું સરસ છે, બાઇન્ડિંગ કેટલું સરસ છે. અને હું તમને તોડીને પણ બતાડીશ તો તમને આઈડિયા આવશે કે કેટલી સરસ છે, સોફ્ટ પણ બની છે. તો તમે જો આ રીતે ક્યારે પણ તલની શીંગની સુખડી ન બનાવી હોય ને તો આ રેસીપીથી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. ચાસણીની ઝંઝટ વગર પહેલી વાર બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે અને એને તમે બહાર જ 1 થી સવા મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આજની રેસીપીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો. તો ફરીથી મળીશું આવી જ નવી મજેદાર રેસીપીની સાથે.